નમસ્કાર ગુજરાત અત્યારના તાજા અને મહત્વના સમાચાર જેમાં હવે સરકારી અનાજ થઈ જશે બંધ, ખાદ્ય તેલના ભાવમાં ભડકો, સરકાર આપશે 15,000 રૂપિયા, પીએમ કિસાન યોજના 20મા હપ્તાની તારીખો જાહેર, પશુપાલકોને લઈને મહત્વના સમાચાર, આજે કયા જિલ્લાઓમાં પડી શકે છે ભારે વરસાદ વગેરે અત્યારના તમામ મહત્વના સમાચાર જાણીશું. એ પહેલા ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી દિવસભરના તમામ ઉપયોગી અને તાજા સમાચાર મળી રહે. સૌથી પહેલા ગુજરાતમાં રેશન દુકાનદારોને 2 મહિનાનું કમિશન ન મળતા આર્થિક મુશ્કેલી સર્જાઈ છે, જેથી 17,000 દુકાનદારોની હાલત કફોડી બની છે. ત્યારે સરકાર સમયસર કમિશન ન ચૂકવે તો રેશન વિતરણની કામગીરી અટકી શકે છે. દુકાનદારોની માંગ છે કે રાજ્ય સરકાર એક સુસંગત અને સમયબદ્ધ કમિશન ચૂકવણી સિસ્ટમ અમલમાં મૂકે અને નિર્ધારિત તારીખે જ કમિશન તેમના ખાતામાં જમા થાય તે સુનિશ્ચિત કરે, નહીં તો આવનારા દિવસોમાં તેઓ રેશન વિતરણ કરવાની જવાબદારીમાંથી પોતાને અલગ રાખવાના વિચાર કરી શકે છે. તહેવારો પહેલા ખાદ્ય તેલના ભાવમાં ભડકો, તહેવારોની સિઝનમાં ખાદ્ય તેલના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. સિંગતેલના ડબ્બામાં 70 થી 100 રૂપિયા, કપાસિયા તેલમાં 80 થી 100 રૂપિયા અને પામ ઓઇલમાં 50 થી 60 રૂપિયાનો વધારો નોંધાયો. દિલ્હી ગોવા ફ્લાઇટનું એન્જિન હવામાં ફેલ થઈ ગયું હતું. દિલ્હીથી ગોવા જતી ઇન્ડિગોની ફ્લાઇટનું બુધવારે રાત્રે મુંબઈ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઇન્ડિગોનું વિમાન લગભગ 17 મિનિટ સુધી હવામાં રહ્યું હતું. પાકિસ્તાનના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદે તબાહી મચાવી. વરસાદને કારણે સામાન્ય જનજીવન પર ભારે અસર પડી છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ઓછામાં ઓછા 24 લોકોના મોત. હવે સરકાર આપશે 15,000 રૂપિયા. ડિજિટલ ઇન્ડિયાના 10 વર્ષ પૂર્ણ થવા પર ભારત સરકાર ડિજિટલ ઇન્ડિયાનો દાયકા રીલ સ્પર્ધા ચલાવી રહી છે, જે 1 ઓગસ્ટ સુધી ચાલશે. 1 મિનિટની રીલ પોસ્ટ કરવા પર ટોચના 10 વિજેતાઓને 15,000 રૂપિયા, અન્ય 25 સહભાગીઓને 10,000 રૂપિયા અને પસંદ કરાયેલા 50 લોકોને 5,000 રૂપિયા મળશે. વિડીયો ઓરિજિનલ હોવો જોઈએ, કોઈ પણ ભારતીય ભાષામાં બનાવી શકાય છે. રીલ પ્રોટેટ મોડમાં અને MP4 ફોર્મેટમાં હોવી જોઈએ. ઉત્તરાખંડની શાળાઓમાં હવે ભગવદ્ ગીતાના શ્લોકનું પઠન ફરજિયાત. ઉત્તરાખંડ સરકારે ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાન વિજ્ઞાન પ્રત્યે બાળકોમાં રસ વધારવા માટે મોટો નિર્ણય લીધો. અમદાવાદના MTS દ્વારા ચાલુ વર્ષે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શ્રદ્ધાળુઓને વિવિધ મંદિરે દર્શન કરાવવાની પ્રવાસ યોજના જાહેર કરી, જેમાં આખા દિવસના ધાર્મિક બસ પ્રવાસમાં 8 થી 10 મંદિરોમાં લોકો દર્શન કરી શકશે. સાબર ડેરી વિવાદમાં પશુપાલકોની જીત. સાબર ડેરીના ચેરમેન શામળ પટેલ 990 પ્રમાણે દૂધનો ભાવ ફેર આપવા તૈયાર થયા છે. ઉલ્લેખનીય છે કે 2 દિવસથી આ ડેરીમાં 26 લાખ લીટર બદલે માત્ર 11 લાખ લીટર જ દૂધ ભરાય છે. અરવલ્લી સાબરકાંઠા જિલ્લાના 3.5 લાખથી વધુ પશુપાલકો છેલ્લા 3 દિવસથી સાબર ડેરી સામે ભાવ ફેર મામલે રોષે ભરાયા હતા. આ સાથે સ્થાનિક ડેરીમાં દૂધ ભરાવાનું બંધ કરતા ડેરીમાં દૂધની આવકમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો આ અઠવાડિયે જારી થઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 જુલાઈની આસપાસ બિહારની મુલાકાતે જવાના છે. એવી અપેક્ષા છે કે પીએમ મોદી બિહારથી જ 20મો હપ્તો જારી કરશે અને લાભાર્થી ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયા મોકલવામાં આવશે. જોકે સરકાર દ્વારા હજુ સુધી આ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી. હવામાન વિભાગ મુજબ આજે ઉત્તરથી દક્ષિણ ગુજરાતના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. કચ્છથી લઈને સૌરાષ્ટ્ર સુધી છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે. આવનારા 4 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી. દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદ રહી શકે છે. આથી વરસાદનું જોર ઘટી શકે.